આ હું પી ગયો કે બોટ પી ગઈ એવું છે આ બોટ બહુ આમ થાય છે એટલે હું પી ગયો લાગે તો ભાઈ અત્યારમાં આવી ગયો છું સીધો નાસ્તો કરવા આજ તો ઝાઝા દિવસ પછી આપણા ગાંઠિયા બને ગાંઠિયા અને બાજરાનો રોટલો ખાવાનો છે અને અમારા બેન જો ઝાઝા દિવસ પછી આજ રસોડાઈ દેખાડા છે કેમ કે વ્લોગમાં કેટલા દિવસથી નાખી જ નથી મતલબ આમ તો વિડીયોમાં આવે પણ શું કહેવાય પકાવતા રોટલા અહીંયા વધારે હોય અમારે ગેસ છે આ સુલે તમને જોવા મળશે હું પી કેવું પરીક્ષા તો ગાંઠિયા હે ઝાઝા દિવસ પછી વિડીયોમાં તને ઓછો લો એની નાસ્તો કરી લો અને સીધું મારે જવું નાગવા કામે અને આજ તો વહેલા જવાનું છે એટલે કાલે મેં કાંઈક કીધું હતું યાદ છે ને બ્લોગનો જોઈએ જો કાલે મેં કાંઈક કીધું હતું કે કોઈકને મળવાનો છે મારાથી જેટલું થાય તો મળવું બાકી જઈ માતા મળી જાય તો વધારે સારું ને ભાઈ જો ડેલામાં મોરલો આવી ગયો અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા ને હવે જાય છે નાગવા કામ ઉપર અને સવારનો હજી ગુડ મોર્નિંગ નથી કીધું એટલે ગુડ મોર્નિંગ કહી દઉં તો હાય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ તમે જોરદાર હશે તો ભાઈ ચલીએ આપણે હવે નાગવા ભાગ્યા શું કરવાનું છે કેમેરાનું બેગ પાવર બેંકને બધું રેડી છે આવો લાત લગાવી ભાગ્યા અહીંથી નાગવા કામે હવે તો ભાઈ અત્યારે નાગવા બીચ ઉપર આવી ગયો છું આ બીચ ઉપર ટ્રાફિક જો કાંઈ નથી રહી આજ શું વાર છે ખબર આજ બુધવાર છે અને આ રહ્યા અમારા ભાઈ ડેવિન આ એસપી અમારે રોજનું કામ કરતા અને આજે તમારે આ સ્પીકર વગાડવાનું છે હાથમાં આવી ગયું સ્પીકર બોટનું સ્પીકર હે ડેવિન ચાલુ કરી દે ભાઈ તારું હોસ્પોટ કનેક્ટ કનેક્ટ થઈ ગયો પકડ મસ્ત મજાનો વગાડી લઈએ અને એટી પર બેઠી જાય ભાઈ વગાડ તારું ગીત અત્યારે આવી ગયો છું સીધું હું વોટર સ્પોર્ટના કાઉન્ટરે અને પહેલો જો અત્યારે આજે આવ્યા ભેગોસ બ્લુ સ્કાયમાં પેરાસેલિંગ મળી ગયા અમારા ભાઈના દિવ્યેશભાઈના તો જો અહીંયા સિગ્નેચર એગ્રી કરાવવાની છે અમારા ભાઈ રહ્યા અમારે ને જો બ્લુ સ્કાયમાં પેરાસેલિંગ ચાલુ છે એટલે દિવ્યેશ જ ત્યાં મળી છે આપણને ત્યાં જઈએ ને પેરાસેલિંગ કરીએ અને અધર કસ્ટમર છે કપલ છે એમને પણ મળાવજો એગ્રી કરશે તો એમની સાથે વિડીયો બનાવીશું ખાલી એગ્રી કરવા છે જાય પેરાસેલિંગમાં આજે અમારા ચિરાગભાઈ અને આ રહ્યા અમારા બ્લુ સ્કાય વોટર સ્પોર્ટની બોટ પેરાસેલિંગમાં લોંગ ટાઈમ પછી અમારા દિવ્યેશભાઈની બોટમાં સાહેબ દિવ્યેશભાઈ ત્યાં દિવ્યેશભાઈ છે ને કઈ નહીં બેઠો અમે જાય પેરાસેલિંગ અત્યારે આવી ગયા છે પેરાસેલિંગની બોટમાં અને તમને એનું પેલા વેધર બતાડું હા જો પવન કેવો છે ને આપણે હનુમાનજીની રજાથી તમને ખબર પડી જાય ઓ છે તો એ જો પેરાસેલિંગ થાય છે હેવી ડ્રાઈવર છે યાર લઈશું ભાઈ હેવી ડ્રાઈવર હોય તો જ આમ થાય એ પવન બહુ ખતરનાક છે જો આ વેવ્સ દરિયાની અંદર પણ એટલી જ વેવ્સ છે આગળ જો તમને પેરાસેલિંગમાં ડીપ બતાડું જો ડીપ લાગે છે કેવી રીતે મસ્ત મજાની ખાસ શું છે ખબર શું છે વાત ખબર ડીપ તો બધી લગાડે પણ આવો પવન જો ખાલી બલૂનનો હવા ઉડે છે જો ખાલી એવો પવન છે ને એમાં ડીપ થાય છે બહુ મેન ઇમ્પોર્ટન્ટ ભાઈ આ ફ્લેગ જો ખાલી કેટલો ફાસ્ટ ફરકે છે વેવ જો દરિયામાં એમાંય ડીપ લાગે છે મેન ઇમ્પોર્ટન્ટ ડ્રાઈવરનું હોય ભાઈ આ બધું ડ્રાઈવર ભાઈ અત્યારે આવ્યો તો પેરાસેલિંગમાં બીજી જગ્યાએ આ જોઈ લ્યો અહીંયા અમારા આ કામ કરે છે કે હું આવે છે ખબર પડે છે આ જોતો અલા હું પી ગયો કે આ બોટ પી ગઈશ હે આ હું પી ગયો કે બોટ પી ગઈશ એવું છે આ બોટ બહુ આમ થાય છે એટલે હું પી ગયો લાગે કાંઈ નહીં ભાઈ વેવ્સ તો જો આ કેવી ડેન્જર વેવ્સ છે જો હે મેમ નીચે બેઠ જઈએ ભાઈ અત્યારે પાછો ફરીવાર પેરાસેલિંગમાં આવી ગયો છે અધર કસ્ટમર અહીંયા જરિયા ને અધર અહીંયા ફેમિલી અંદર બેઠી છે મસ્ત મજાની પેરાસેલિંગ કરાવી લઈએ અને પછી જાય આપણે બીચ ઉપર અને અત્યારે જવાનું છે આપણે જઈએ સીધા ક્રિકેટ રમવામાં મને 3:30 વાગ્યાનું કીધું હતું પણ કસ્ટમર મળી ગયા છે બીજું કાંઈ હતું જ નહીં જો તમને પબ્લિક બતાડું તે કાંઈ નોર્મલ હાવ એટલે હાવ આ કસ્ટમરને બતાવીને સીધા આપણે જઈએ ક્રિકેટ રમવા માટે સીધા ગ્રાઉન્ડે મળશું જાય તો અને હા મેં તમને આજે કાંઈ કીધું હતું નહીં કે હું તમને જો મળે તો એ સેલિબ્રિટી મોટા સેલિબ્રિટી મળું બટ ભાઈ આપણો મેળનો આવ્યો એ લોકોને જવાનું હતું એટલે વયા ગયા છે અમારે રાહુલની સ્કૂટી એ લોકો પાસે હતી ને એ ક્યારે દઈને વયા ગયા કંઈ ખબર નથી ખાલી મૂકીને વહી ગયા બધું એવું છે બટ કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ અને એ હતા એનું નામ નથી આવડતું પણ એને 10 મિલિયન ફોલોવર હતા
એટલે બધી એની આઈડી મતલબ તમને બતાડી દઈ. તો ભાઈ અત્યારે બેટ દડે રમીને હું આવી ગયો ઘેરે ક્રિકેટ રમવા જતો ને પોખરી નાવા જવાનું છે એટલે હું પેલા પાણીપુરી ખાઈ લઉં. આ લોકો પાણીપુરી બનાવી તો પાણીપુરી ખાઈ લઉં. પાણીપુરી આવી તો થોડોક આમ ચૂકી ગયો મેં બધું મૂકી દીધું ને તો આવ્યો. હા તો બને દે પાણીપુરી ચાલે હું તો કાઢ બનાવો ભાઈ એટલી પૂરી છે બધી હું ખાઈ જઈ આગળ. આ લસણ વાળું પાણી છે, આ તીખું પાણી છે, આ ડુંગળી છે, આ સેવ છે અને આ સુંદર છે. રેડી? તો જો બધું તૈયાર જ છે. હા મરસું ક્યાં છે? ખાધા છે પાણી આ પાણી ઈ પાણી નથી. આમાં બટેટો આ કોરું ભરતું હા હા ઈમાં અમે લીલો સુંદર બનાવી નાખો, લાલ નહીં. લીલો મરચું નાખ્યું છે એમાં. આનો પાણીપુરી ખાઈ લો. તો ભાઈ અત્યારે મસ્ત મજાનું મેં તો પેલા જમી લીધું હતું. આ લોકો આગળ જમીને આવ્યા છે. ખાઈ લીધું? એમ છે. આ તો જો કોનું ટી શર્ટ ઉઠાવ્યું? મારું. પેરો કઈ નહીં ભાઈ. હવે હું હોવા જાઉં. પથારી બથારી મસ્ત થઈ જાય પી જાય. ઠંડી બહુ છે અને બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખું નહીં એટલે કંઈ ટેન્શન જ નહીં. હા આઈ હોપ તમને બધી નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ છે કાલે કંઈક અલગ અને નવા સટપટા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર હર મહાદેવ. અને ભાઈ હમણાં થોડાક વિડીયો બરાબર ન થતા મને પણ ખબર છે, પણ ટૂંક સમયમાં તમારા માટે ટ્રાવેલ વિડીયો આવી જાય. ખાલી 1 મહિનો મને ખાલી 1 મહિનો આપો. ખાલી 1 મહિનો એટલે જલ્દીથી આવે છે ટ્રાવેલ વિડીયો. અને ક્યાંથી શરૂઆત થવાની છે તમને બધીને ખબર છે.